સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ પંથકમાં શુક્રવારે સાંજે 7:30 વાગ્યાથી ધોધમાર વરસાદનું આગમન થયું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે વાવના દિનેશભાઈ નાગજીભાઈ વેજિયાની ભેંસ તેમજ બાજુમાં આવેલા પોતાના સગાભાઈ વરદાભાઈ નાગજીભાઈ વેજિયાના વાછરડો તેમજ બંને ઘરના વીજ ઉપકરણો બળી ગયા તેમજ દિવાલોમાં તિરાડ પડતા પશુપાલકને માથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જોકે પશુપાલકે મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આવી ભયજનક વીજળી જીવનમાં પહેલીવાર જોવા ન મળી છે। સૌપ્રથમ વીજળી ભેંસ પર પડી, ત્યારબાદ બાજુના ઘરની દિવાલમાં કાણું પાડી ઘરમાં પ્રવેશી બંને ઘરોના વીજ ઉપકરણો નુકસાન થતા બળી ગયા હતા। તો બીજી બાજુ પતરાના ઢાળિયામાં ઘૂસી વાછરડો પર અવકાશી વીજળી પડતા મોતને ભેટ્યો હતો, જ્યારે વીજળીએ બાજુમાં રહેલા લીલા લીમડાના છાલ પણ ઉખેડી નાખ્યા હતા। જોકે સમગ્ર મામલે પશુપાલકોએ વાવ ગ્રામ પંચાયતે જાણ કરી હતી, જેમાં તલાટી ક્રમ મંત્રી ઘટના સ્થળની મુલાકાત લઈને પંચનામું કર્યું હતું તેમજ સરકારી પશુ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વાવ તાલુકામાં અવકાશી વીજળીએ કહેર વર્તાવતા પ્રજાજનોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસર્જા પામી હતી। તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। ગત રોજ મોડી સાંજે બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો। જોકે સતત 2 દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે વાવ સુઈ ગામમાં ભારે પવન અને વીજળીના કડાકાના ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। વરસાદ પડતાની સાથે જ કાપણી કરેલી બાજરી અને જુવારનો પાક વરસાદી પાણીથી પલળી ગયો હતો, જ્યારે બીજી બાજુ તૈયાર થયેલ પાક ભારે પવનના લીધે ભાગીને ભૂકો થઈ ગયો હતો। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જ્યારે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં ઉભેલો પાક તમામ ઢળી પડ્યો હતો, જ્યારે સરહદી પંથકના તમામ ગામોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। જ્યારે પાભર, દિયોદર, વાવ અને ધાનેરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી, તો બીજી બાજુ સિઝન પૂરી થતા બનાસકાંઠાના વાવ, સુઈગામ, કાંકરેજમાં વરસાદ નહિવત નોંધાયો હતો। સરહદી પંથકના કેટલાય ગામડાઓમાં વરસાદની જરૂર પણ હતી, જ્યારે આગોતરા કરેલા વાવેતરને સાંજના સમયે આવેલા વરસાદે તબાહી મચાવીને બરબાદ કરી નાખ્યો હતો। બાજરીને વાઢી લેવામાં આવી હતી ને ક્યાંક તેની કાપણી ચાલુ હતી, ત્યારે અચાનક આવેલા વરસાદે કાપણી કરેલી બાજરી અને જુવારને જમીન દોસ્ત કરી નાખ્યો હતો, જ્યારે પાક પર આવેલા જુવાર અને બાજરીને મોટું નુકસાન મળ્યું હતું, જેના લીધે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યું છે। ગઈકાલે સાંજના વરસાદને વાવળના લીધે અમારા લોધરાણી ગામ અથવા તમામ ગામોમાં પાકને બહુ નુકસાની, બાજરી તથા જુવાર અન્ય પાકોને, અને સરકારશ્રીને પાક વીમો માફ કરવો અને તાત્કાલિક સર્વે કરવો। વાવ તાલુકાના લોધરાણી તેમજ સરહદી વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે પવન તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ છે મસમોટું નુકસાન। ચોમાસું પાક જેવા કે બાજરી, જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે। ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવેલ છે, એમની સ્થિતિ બહુ પડદા ઉપર પાટું મારે એવી થઈ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરાવે તેમજ પાક ધિરાણ, પાક વીમો માફ કરે। બનાસકાંઠાના ધાનેરામાં હાલ વહીવટદારનો ચાર્જ સંભાળી રહ્યા છે, ત્યારે ચીફ ઓફિસર અને નગરપાલિકાના કર્મચારીઓની મનમાની ચાલતી જોવા મળી રહી છે। ધાનેરા શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેમાં વરસાદનું પાણી ભરાતા લોકોને ચાલવા તેમજ વાહન વ્યવહારને પણ ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે। સ્કૂલો, બસ સ્ટેન્ડ, શેરી, સોસાયટી, હાઈવે આમ તમામ જગ્યા પર મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। વારંવાર નગરપાલિકામાં લોકો દ્વારા, મીડિયા દ્વારા તેમજ પરિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા પણ રસ્તાઓ ઠીક કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છતાં પણ નગરપાલિકાના પેટમાંથી પાણી હલતું નથી, તેમજ રાજકીય નેતાઓને પણ જાહેર મંચ ઉપર વારંવાર રજૂઆતો કરી છતાં પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। લોકો રોડનો તેમજ અનેક પ્રકારના મોટા વેરાઓ ભરી રહ્યા છે, પરંતુ વેરા ભર્યા પ્રમાણે કોઈ સુવિધા મળતી નથી અને કરોડો રૂપિયાની આવેલ ગ્રાન્ટો પણ પગ કરી જાય છે। આખરે ધાનેરા એજીફંડ ટ્રસ્ટના પ્રમુખ પારસ સોનીએ નગરપાલિકાને પત્ર લખીને વિનંતી કરી છે કે
અમો એજ્યુફંડ ટ્રસ્ટ બીમાર પશુઓને જીવદયાનો તેમજ ભૂખ્યા લોકોને ગરીબોને ભોજન માટે તેમજ અમારા પાસે એમ્બ્યુલન્સ હોવાથી ગરીબ બીમાર લોકોને લઈ જવા મદદરૂપ થવા માટે આવા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે, જેના કારણે બીમાર વ્યક્તિને બચાવવા કરતાં આવા રસ્તાના કારણે મોતના મુખમાં ધકેલાઈ જાય છે, જેનું દુઃખ છે. જેથી કરી મેં પત્ર દ્વારા નગરપાલિકા તેમજ ધારાસભ્ય શ્રી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, કલેક્ટર શ્રી આમ તમામને પત્ર લખી જાણ કરું છું કે ધાનેરા શહેરમાં રોડ પર પડેલ ખાડા ભરવાની વ્યવસ્થા સુવિધા દિન 10માં પૂર્ણ કરવા. જો દિન 10માં કામ નહીં કરવામાં આવે તો મારે પ્રશાસન વિરુદ્ધ ના છૂટકે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે, તેમજ ગ્રાહક સુરક્ષામાં પણ જવાની ફરજ પડશે અને તમામ બાબતોના જિમ્મેદાર પ્રશાસન રહેશે તેવું મીડિયા સમક્ષ કહ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન કેટલું જાગે છે કે પછી હોતી હે ઓર ચલતી હે એ દિન 10ના મુદત પછી ખબર પડશે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આજે પણ અનુસૂચિત જાતિના લોકોને અનેક યાતનાઓ વેઠવી પડે છે. પાણીની સમસ્યાને સાથે જાતિથી અપમાનિત થવાના કડવા અનુભવો આજે પણ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં આઝાદીના 75 વર્ષે પણ આજના ટેકનિકલ યુગમાં પણ છેવાડાના માનવીને પાણી માટે વલખા મારવા પડે છે. પાણીની સમસ્યા નિવારણ માટે સરકારની અનેક યોજનાઓથી દૂર દૂર સુધી પાણી પહોંચ્યું છે, પણ આજે દિયોદરના મીઠી પાલડી ગામે લોકો કરી રહ્યા છે પાણી માટે કકળાટ. ગામના ભુંડાસર વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતા હવે મજબૂરન દર ભટકવાનો વારો આવ્યો છે. આખા ગામ માટે જાણે પાલડી મીઠી છે, પણ અહીંના અનુસૂચિત જાતિના સ્થાનિકો માટે મીઠી પાલડીએ કડવો અનુભવ કરાવ્યો. સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયત મીઠી પાલડી સરપંચને અનેક રજૂઆત કરવા છતાં પાણી માટે મહિલાઓને દૂર દૂર ભટકવું પડે છે. અહીં નલ સે જલ યોજના થકી પાણીની ટાંકી બનાવી છે, પણ અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના લોકો અહીં રહે છે. અહીંની અનુસૂચિત જાતિની મહિલાઓને પણ પાણી માટે ખેતરે ખેડૂતોના બોરવેલ પર પાણી ભરાવા જવા મજબૂર બનવું પડે છે. ત્યારે ખેડૂતોના બોરવેલ પર પાણી લેતા જતા પાણીના નળને છાંટ આપી અપમાનિત કર્યાનો અહેસાસ અહીંની મહિલાઓ અનુભવે છે. કઈ પાણી આવતું નથી. અમે મનખાની મજૂરી કરવા દો. ખરા તો આપણે મજૂરી કરીને આવો, મનખાને કુએ પાણી ભરવા દો. પાણી ભરીને આવો તો મનખાને કુએ તાળો આડો હોય, પાણી ભરવા ચો આવું મારે. પાણી ભરવા ચો આવવાનું, પછી આવીને ધીને નાવા ધોવા કે પાણી ભરો સાહેબ. ગતું ટોકામાં પાણી આવતું નથી. મનખાને એમ કહેવાય કોઈ બધા ગામના ને બધાને અમે 1-2 મહિનાથી રાડ કરી કીધું મારે પાણી નથી આવતું. તો પાણીને અમે ગામનાને કીધું કે તમે ફાલતુ પાણી વાપરો. સાહેબ આવડે તો ફાલતુ પાણી વાપરો, શું વાપરો? તમે આવીને ઘરે અમારા ઘરે આવીને જોઈ દો પાણી. વગર પાણી અમે શું વાપરો? પાણી આવે તો વાપરો ને. મેં સરપંચ બાપુને કીધું, બધાને કીધું. પછી કે આયા વગર શું વાપરો? તો કે તમે તારે આવીને જોઈ દો. હવે મોટા થાય ને મોટા કન્ડિશન લીધા ને બસમાંથી તો પાણી સડે તો ટોકામાં આવે શું આવે? તો અમે કીધું એટલે શું નામ હતો એનું, રમેશભાઈ સરપંચને કીધું કે રમેશભાઈ તમે તમારું હેડે તમે કહો, અમારું કોઈ વપરાતું નથી. મોટા કન્ડિશન લીધા તમે ઘટાવો તો અમારે આ પાણી સડે, તમે પાણી પીઓ. તો એ કે તમારી રીતે કરો, અમારું કોઈ હેડે નહીં. કે મારું હેડતું નથી, કે તમે તમારી રીતે આવી ઘટાઈ દો. હવે તમારું મોટાનું કોઈ વપરાતું નથી, અમારું કોઈ વપરાય અમારું કોઈ ના હેડે. તમે એમ કહો ને કે પછી અમે કીધું હવે આગળ જોણ કરો ને કે કેટલા સમયથી પાણી નથી આવતું? પાણી અમારે 3 વર્ષથી. તો આટલા દાડાથી પાણી ક્યાંથી લીધું તમે? પાણી આ બધા પૂછા કોશિયાના કુવા બાબુ, પછી ભૂતોબા આ ઉતાર 1-2 વર્ષથી પાણી કાઢ્યું, પણ આ 3 કુવા મોયથી બિચારા. અને બીજે 3 કુવે તો પાણી જ ભરવા દેતા નથી. અમે સકલીને લોક જ મારી દે. કેમ લોક મારી રાખે કાયમ કે આઈડિયા આવો પાણી તો તમે સારું કે ચાલુ કરો લાઈટ કે લોકો કોઈ અસ્પૃશ્યતા કરે છે તમારી? ના ઈ સાહેબ ભાઈ એમ જ કરે ભાઈ, સકલા બંધ કરે ને શું કેવું માર પાણી ભરવા બંધ કરી નાખે, ડુસા મારી રાખે. શું કરવાનું? ડુસા મારી રાખે. 1-2 બાપડે, એક ભૂતોબા અને એક બાબુભાઈ અને એક આ પોપડા અહીંયાને ઘરે સાહેબ ઈ બાપડા ભરવા દે ઘરે હોય તો. પણ હવે કોઈ રોડ માથે બાપડા અહીંયા અમે ભરવા દો બાપડા કદી કે તમે ત્યાં ભરી દો. પણ સાહેબ તમારી કોઈ અસ્પૃશ્યતા કરે છે ખરે? એટલે સેટેથી કરી અમે ઉપાડીને ના એમ નહીં, કોઈ અસ્પૃશ્યતા થવાની કરે છે? હવે સાહેબ કરે કે ના કરે તો બસ ગોમ મારી અમને હવે ના રેવા આલે અમને ના રેવા આલે સાહેબ. પછી અમને મજૂરી કરીને ખાવા અમને રેવા જ ના આલે સાહેબ. એવું અમે કહેવા દો ને
કરે છે પણ અમે એવું કહેવાય નહીં સાહેબ, અમને દેવા જ ના આલ્યો હોય. પહેલા પરસમ સાહેબ અમને હાલ બેઠા તો તોય નોટિસ ઉપર નોટિસ આવે, તમે જાતો રહો જાતો રહો, એ વાત કરો સાહેબ. હા વિડીયા મેલે કે હું કદાચ ટોકમ પાણી છે અને મને વિડીયા મેલે કે આટલું પાણી આવે ને કે મને રાડ કરે ગામના લોકો એમ કે છે સાહેબ તમે પાડો હાલ પાણી છે ટોકા, અમારે પાણી નથી હાલ. આઝાદીના 75 વર્ષે પણ દિયોદરના મીઠી પાલડીમાં અનુસૂચિત જાતિના લોકોને પાણી માટે પડે છે હાલાકી. ત્યારે મીઠી પાલડી ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પાણી ન અપાતા લોકોમાં પાણી માટે બુમરાટ ઉઠી છે. પાલડી ગામે ભૂંડાસર વિસ્તારમાં સરકારી યોજનાથી પાણીની ટાંકી બનાવી છે, પણ પાણી ન મળતા આખરે તંત્ર પાસે પાણી આપવાની માંગ કરી છે. દિયોદરના મીઠી પાલડી ગામના લોકોને પાણીની સમસ્યા સાથે પાણી લેવા જતા સુવર્ણ જાતિના લોકો પાણીની છાંટ આપતા હોવાનો અનુસૂચિત જાતિ લોકોએ લગાવ્યા હતા ભેદભાવના આક્ષેપ. પાણી ભરવા ના એટલે ભરીને હેડા એટલે તઈ રે ઉનાવણી અમારી ચાલુ તો કરી જ નાખે. ખેતર વાળા પાણી ભરીને ના એટલે કે આરે આઈડિયા છે એટલે ધોઈ નાખવાની ચકલી ધોઈને ઉનાવણી કરે કરતી. હા શું કારણ ઈ તો અહીંયા કે અમાર માતાજી નથી કરતું. ના ના પાડે મને કે આ તો આપણે કાયમ મજૂરી આવે. ના કે અમે તો 3 વર્ષથી દેખાતા આ નહીં આવ્યો અમે હેડે જ ઓમ નાથી લાવા રોજ કાયમ પાણી ભરવાનું. અને માર તો રોજ કાયમ મોદી રૂમ કાયમ પાણી ભરવાનું. ગામના સરપંચને રજૂઆત કરી તો એમના તરફથી સરપંચો કે મોટો ટોકો કરાયો છે તો ટોકામ બસ્તી પાણી નથી આવી દીધી, શું કરું મારો હેડતું નથી. તમારી રીતે તમે કરો અમે શું કરો 15 દાડેથી ટંકર રેડાવા તો ટોકામ પાણી કેટલા દિવસ હેડે? ઘરના પૈસા સરપંચ કોઈ દાડો અમાર ઘરે ભીમળાબેન 3 વર્ષથી નથી આવતો સાહેબ. અને ટોકો બનાવ્યું 1-2-3 વખત પાણી મહિનામાં આવ્યું છે અને હવે સરપંચને કોઈ અમારી રાડ ભરતો નથી. અમે ગાડીઓ લઈને જાઓ કોઈ ભરવા દે કોઈ ના ભરવા દે તો પછી અમે કાલે ગયા હતા તે સરપંચને વાત કરી કે તમારી રીતે તમે કરો તો અમે મારે આવું સરકારને એવી વિનંતી કરો કે તમે મા બાપ છો તમે અમારો આનો પગનો પાણીનો મેલો આવી અમારી વિનંતી. ગઈકાલે તમે પણ એક વિડીયોમાં બોલ્યા છો કે ક્યાંક ને ક્યાંક અમારી અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, અમારું એવું તો રાખે પણ મારે તો ગમે સાહેબ રેવાય એટલે એવું કેવાય હા ઉનાળાની શોર્ટ કરે પણ એવું કેવાય નહીં અમારે ગમે રેવાય નહીં એવું કોણ પછી હું વિધવા હું ચોધું કહું મારે એક દીકરો હે ઈ ગમે રે મોયરો અમાર ઠોમડો પડ્યા છે અમારે ઓમ પડ્યું છે બરોબર મને લેવા દે પાણી કેટલા સમયથી નહીં આવતું? પાણી 3 વર્ષથી નથી આવતો પણ તો અમે આજુબાજુ કુવામાંથી ઉપાડીને લાવવા પછી અમુક લોકો આડો દઈ દે શોર્ટ નાખે એવું કરે એટલે અમારે કોઈ નામ તો કહેવાય નહીં ઝઘડા કરાય નહીં પણ અમે અમારે આ રીતે આટલું સરકાર મા બાપ કે અમારી આડે હોભો બીજું અમે આટલું વિનંતી કરો. પાલડી ગામમાં પાણીની સમસ્યાને લઈને આ વિસ્તાર માટે સરકારી યોજનાથી પાણીની ટાંકી બનાવી છે. બોર ઓપરેટર દ્વારા નિયમિત પાણી છોડવામાં આવે છે, પણ લાઇટ કાપ હોવાના કારણે પાણીની સમસ્યા સર્જાઈ હશે. આ વિસ્તારમાં લોકોને પૂરતું પાણી અપાય છે. પાણી માટે ક્યાંય આ વિસ્તારના લોકો ખેડૂતોના બોરવેલ પર પાણીની છાંટ આપતાની વાતને લઈને ગ્રામ પંચાયતના સરપંચે જણાવી રહ્યા છે કે સ્થાનિકોના આક્ષેપો પાયાવિહોણા છે. પાલડી ગામમાં ધાર્મિક સામાજિક કાર્યમાં સમરસતાના ભાવ ગામના લોકોમાં આજે જોવા મળે છે. કોઈના પ્રત્યે ગામના લોકોમાં ભેદભાવ જોવા નથી મળતો. અનુસૂચિત જાતિના લોકો સાથે કાયમ ગામના અન્ય સમાજો સહકારથી ભાવનાથી ગામમાં એકથી રહે છે. રમેશભાઈ મંજીભાઈ વણકર બોલું છું. મારે પાણીનો ટાંકો બનાવ્યો છે તો મારે ઘરે પાણી આવતું નથી ને વચ્ચે ઈસમો છે ને 3ની પાઇપ લાઈન નાખી છે એમાંથી કનેક્શન 3 લઈ અને ટોકામાં પાણી આવવા દેતા નથી અને એમના ઘરે ખેત ઓલે કે શાકભાજી બીજું બધું વાવે છે વાવેતર કરે છે અને અહીં પાણી આવતું નહીં ટોકામાં. આ મારી રજૂઆત છે. કેટલા લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધેલા છે? ગેરકાયદેસર 15 લોકોએ કનેક્શન લીધેલ છે. 1ની પાઇપો છે અને 3ની પાઇપો પણ છે. પાણીનો પ્રશ્ન પાણીનો 3 વર્ષથી રજૂઆત કરેલ છે સરપંચ શ્રી રમેશભાઈને, છતાં હમણાં 1 મહિનાથી ટોકો કર્યો છે પણ એ ટોકામાં પાણી વાળવાથી વચ્ચે અમુક ઈસમોએ 3ની પાઇપો નાખી અને કનેક્શન એમ નામ લઈ લીધું અને ટોકાનો શોભાનો ગાંઠિયો કરીને મૂકી દીધો છે. આટલા સમયથી પાણી અમે લાવતા હતા
આ આજુબાજુના ખેતરના સીથારામાંથી અને અમારા પ્રમુખ શ્રી ઉત્તમસિંહના ખેતરેથી લાવતા હતા તો એ ના નતા પાડતા અને ભરવા આપતા હતા, પણ હવે એ મજબૂર થયા છે ને હવે વધારે એમના ઘરે જવું ન જવું વધારે અશક્તિથી પછી અમે પણ મોડી વાળી અને સરપંચને કહી દીધું કે હવે પાણી ના આવે તો કાંઈ નહીં ભાઈ, અમારી રીતે અમે કરી લઈશું, બીજું શું થાય. તો પછી ન લેવા જવાનું કારણ શું? પાણી પાણી ન લેવા જવાનું શું કારણ? પાણી તો અમારે મજૂરી કરતા હોય ને કે ગમે ત્યારે પાણી આવે અને એ આવતું નથી ટોકામાં, તો પાણી તો બીજે ભરા જવું જ પડે છે. કાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બેન એવું બોલતા હતા કે આ ગામના અમુક લોકો અમારાથી આપડછટ રાખે છે, શું આ હકીકત છે? હા હકીકત છે, અને અમુક માણસો કરે છે એવું, પણ તમારા ત્યાં આવ્યું ખરા એવું કરે? એવું તો કોઈ આવ્યું નથી, પણ અમને ખબર છે, અમને પૂછવું પડે. તો આજે આપણા મીડિયાના માધ્યમથી તમે જે મારી પાસે આવ્યા એટલે પહેલા પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ જે આ વાત ગઈકાલે કહેવા મતલબ ભોંડારા વિસ્તારમાં જે લોકોએ કહેવા મતલબ એક જ પરિવારના લોકો ભેળા થઈ અને એ માટલા ફોડ્યા અને ટોકાની આજુબાજુ એમને ભેળા થઈને વાત કરી, એ વાત તદ્દન ખોટી છે. કહેવાનો મતલબ કે હમણાં મહિના જેવું જ છે ટોકું બનાવ્યું છે. પહાડી ગામમાં 2 બોર છે, સંપનું પાણી પણ આવે છે. વચમાં અઠવાડિયા પહેલા થોડી મોટર બળી હતી, ડીપી બળી હતી, અને 2 ભરવાથી કોઈ એક દિવસ કોઈ તકલીફ પડી છે. નકે આજે આજુબાજુ વિસ્તારને તમે પહેલા પૂછવું પડે. કાલે મીડિયા વાળા આવ્યા તો પંચાયતનું કોઈ ધ્યાન દોર્યું નથી. એમને પણ મારા મિત્રોને વિનંતી કે અમુક પંચાયતને એમને મળવું જોઈએ કે શું પ્રશ્ન છે, છતાં પંચાયતની બોડીને સભ્યો સાથે રાખી અને ચર્ચા કરીને ત્યાં જવું જોઈએ. છતાં પણ આજે પણ ત્યાં પાણી આવે છે. મારો ઓપરેટર જે છે તો એ વર્ષોથી ત્યાં પાણીની સેવા આપે છે, અને તે રાતના ત્યાં કોઈને તકલીફ હોય, કોઈ પ્રસંગ હોય, પણ છતાં કહેવાય પહાડી ગામમાં, પહાડી ગામ અમારું મીઠી પહાડી તરીકે ઓળખાય છે, અને અહીંયા બધા લોકો એક જ પરિવાર સાથે રહે છે એવી ભાવના સાથે અમારા ગામમાં છે. પણ કોઈ કારણસર અમને આ ખોટા વિખવાદને કારણે ઊભું કર્યું છે. અમારે ભોડારા વિસ્તારમાં પાણી આવે છે, આજે આવશે અને કાલે આવશે. એ વિસ્તારના લોકો એવું કહે છે કે છેલ્લા 3 વર્ષથી પાણી મળતું નથી, અમે આજુબાજુના બોર પર પાણી લઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક પાણી લીધા પછી ક્યાંક પાણી અત્યારે લોકો છાંટ આપે છે. આવી વાત લાવીને ક્યાંક અસ્પૃશ્યતાની વાત કરી રહ્યા છે, શું સાચી વાત છે? પહાડી ગામમાં એવી કોઈ હાલ સુધી કોઈ એવો પ્રશ્ન ક્યારે બન્યો નથી. આઝાદી પછી કહેવા મતલબ પહાડી પંચાયત એક જ ઘરે કહેવા મતલબ 50 વર્ષ શાસન કર્યું છે. પહાડીના દરેક સમાજના આગેવાનો હળી મળીને રહે છે, કોઈ એવો બનાવ બનતો નથી, અને એમને પાણી ભરવા જવાનો પ્રશ્ન જ નથી. 3 વર્ષની ક્યાં વાત કરો, એમને જે અરજદાર જે છે એ અરજદાર એમને પણ મને 3 દિવસ પહેલા તો ત્યાંના વિડીયા મોકલ્યા છે, ટાંકામાં પાણી પડે છે, કરતા એમના છોકરાએ પણ નાવે છે એવા વિડીયા મોકલ્યા છે. એટલે આ વાત હું વખોડી કાઢું છું. કોઈ વાતમાં કોઈ બધે તદ્દન વાત ખોટી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધી હતી. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસના દરવાજા દલિત અને પછાત વર્ગ માટે સંપૂર્ણપણે બંધ છે. હરિયાણા કોંગ્રેસમાં ઘર્ષણ અને આંતર કલહ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે જનતાની ચિંતા કરવાના બદલે પાર્ટીમાં વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. आप देख रहे हैं कि कैसे यहां कांग्रेस में मुख्यमंत्री बनने के लिए मारामारी मची है. बापू भी दावेदार है और बेटा भी दावेदार है, और दोनों मिलकर बाकियों को निपटा लेने लगे हैं. और ये सब देख करके हरियाणा के जागरूक नागरिक कांग्रेस को निपटाने में लग पड़े हैं. साथियों, इस गुटबाजी के बीच कांग्रेस में दलितों और पिछड़ों के लिए दरवाजे एकदम बंद है. कांग्रेस जानती है कि दलित उसको वोट नहीं देता, इसलिए वो पूरे दलित समाज से नफरत करती है. आप खुद देखिए, कांग्रेस के राज में गोहाना में दलितों पर अत्याचार हुआ, कांग्रेस चुप रही. कांग्रेस के राज में
मिर्चपुर कांड हुआ, कांग्रेस चुप रही। कांग्रेस के राज में दलित बेटियों के साथ अत्याचार हुआ, अन्याय हुआ, कांग्रेस चुप रही। आज कांग्रेस का शाही परिवार कह रहा है कि दलित और पिछड़ों का अमेरिका में जाकर के बोले वो दलितों पिछड़ों का आरक्षण खत्म कर देंगे। સહાય ફાઉન્ડેશન દ્વારા 3 થી 12 ઓક્ટોબર દરમિયાન રામકથા મેદાન સેક્ટર 11 ખાતે કૈલાસ પર્વતની થીમ સાથે કેસરિયા ગરબા નવરાત 2024 ગરબા મહોત્સવ યોજાશે। આજે ફાઉન્ડેશનના પ્રમુખ જીગર પટેલ તેમજ કેતનભાઈ પટેલે કેસરિયા ગરબા અંગે વિગતવાર માહિતી આપી હતી। ધારાસભ્ય રીટાબેન પટેલે સૌ ગાંધીનગર વાસીઓને મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે ગરબે રમવા કેસરિયા ગરબાના આંગણે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું। કૈલાસ પર્વતની 80 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે। એક પહેલ આ વર્ષે કેસરિયા ગરબામાં થવાની છે, જે અંતર્ગત કેસરિયા ગરબા મહોત્સવના તમામ 10 દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે, જેમાં રેડ ક્રોસ સહયોગ કરશે। 15,000 ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન, વિશાળ બેઠક વ્યવસ્થા સાથે પૂરતા પાર્કિંગની વ્યવસ્થા કરાશે। અર્ધતન સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે। પ્રત્યેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ભારત વર્ષની સંસ્કૃતિ પ્રમાણે ને એમાંય ગુજરાત રાજ્યનો સૌથી લાંબો અને પવિત્ર તહેવાર એટલે નવરાત્રી 2024 સહાય ફાઉન્ડેશન દ્વારા આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં સર્વ પત્રકાર મિત્રો તમારા માધ્યમથી ગાંધીનગરની સર્વ જનતાને, ખેલૈયાઓને આમંત્રણ આપું છું। અમારી આ નવરાત્રી જે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર ગુજરાતના ગરબાનો વારસો જળવાઈ રહે, સંસ્કૃતિ જળવાઈ રહે, એની સાથે સાથે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, દરેક વર્ગને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે। યુવાનો માટે તો ગરબા એ સર્વપ્રથમ પ્રાયોરિટી હોય છે, એમના વગર નવરાત્રી મેદાન ઉપર અધૂરી છે। પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય, દિવ્યાંગ બાળકો હોય, મૂક બધિર બાળકો હોય, અને એમાંય વડીલો કે જે અત્યારની નવરાત્રીથી દૂર રહેતા હોય છે, એ પણ આ કૈલાસધામ જે અમે પર્વતનું આયોજન કરેલું છે એના દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રીનો આનંદ માણે, એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે। ડસ્ટ ફ્રી વાતાવરણ સાથે, સ્ટોલ સાથે, પરિવાર સાથે, સર્વ ખેલૈયાઓની સાથે સાથે નાગરિકો પણ જે ગયા વર્ષે 2023માં અમને ખૂબ સારો ખેલૈયાઓને ગાંધીનગરની પ્રજા તરફથી પ્રતિસાદ મળ્યો હતો, આ વર્ષે પણ અમે એનાથી પણ ભવ્ય અને દિવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે। અને ગાંધીનગરની જનતાને એક પવિત્ર નવરાત્રી કે જે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ અને સૌથી આનંદિત પર્વ, કે આ પર્વમાં પરિવાર સાથે લોકો આવી શકે અને આ નવરાત્રીને માણી શકે એવો પૂરેપૂરો પ્રયત્ન અમે આ વર્ષે પણ કરેલો છે। ત્યારે આપ સર્વના માધ્યમથી અમે ગાંધીનગરની જનતા અને ખેલૈયાઓને આવકારીએ છીએ કે આવો આ અમારી નવરાત્રી સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા નવરાત્રી 2024ની અંદર હું એક મહિલા ધારાસભ્ય છું, એટલે સાથે સાથે મહિલાઓ અને દીકરીઓ પણ આ નવરાત્રી સેફ રીતે, સુરક્ષિત રીતે, આનંદમય આ નવરાત્રી આનંદ લઈ શકે એ રીતનું અમે આયોજનને પ્રાયોરિટી આપી છે। ત્યારે ગાંધીનગરની સર્વ જનતાને ફરીથી આપના માધ્યમથી આવકારું છું। જય હિન્દ, જય ભારત। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે। 2024માં શ્રેષ્ઠ પર્યટન ગામોની સ્પર્ધાની પ્રથમ આવૃત્તિમાં 795 ગામોની અરજીઓ બેસ્ટ ટુરિઝમ મળી હતી, જેમાં વિલેજ કોમ્પિટિશનની બીજી આવૃત્તિમાં 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ 991 અરજીઓ મળી હતી, જેમાંથી બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધા 2024ની 8 કેટેગરીમાં 36 ગામોને વિજેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાંથી
છોટાઉદેપુર જિલ્લાના હાપેશ્વરની પસંદગી કરવામાં આવતા હાપેશ્વર ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. માં નર્મદાના કિનારેને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલા હાપેશ્વર ગામનું પૌરાણિક શિવજીનું મંદિર નર્મદાના નદીના જળસ્રાવ વિસ્તારમાં ડૂબી ગયું છે અને પ્રવાસીઓની નાવમાં બેસીને જૂના મંદિરની પ્રદક્ષિણા કરી દર્શન કરી રહ્યા છે. વર્ષ 2024માં 1 લાખથી વધુ પ્રવાસીઓ હાપેશ્વરની મુલાકાત લીધી હતી, જેને લઈને ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા 8 હેરિટેજ કેટેગરીમાં વર્ષ 2024માં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધામાં હાપેશ્વર ગામને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને પ્રવાસધામના વિકાસ માટે 10 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. Tourism Ministry of Government of India has recognized Hafeshwar as a best tourist village amongst cultural heritage category in 2024. This is a great moment for Chotaudepur district and Gujarat state. Hafeshwar is a place lies among lake of nature. It is surrounded by Satpura range, Vindhyachal range as well as Arvali range. It lies at the tri-junction of Gujarat, Maharashtra and Madhya Pradesh. Hafeshwar has unlimited possibility and hidden gem amongst various tourist places in Gujarat. We have started recognizing and developing various potential of this place. Inland Waterway Authority of India has proposed inland jetty at that place. Basically, it lies among express waterway of Narmada River. Also, TCGL has started developing a tourist place at this place. They have started survey at this place. We have also proposed widening of road at that place, and this recognition will boost potential of tourist of not just this area but surrounding tourist spots also, like Nakal Jarno and Nakal stream, as well as Darsamil waterfall and Alimohan stepwell and many other places. છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાનું હાપેશ્વર ગામ, જે ભારત સરકારના પર્યટન વિભાગ હેઠળ બેસ્ટ વિલેજ ટુરિઝમ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તો હું એ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ એવોર્ડ મળવાથી હાપેશ્વર ગામના લોકોને આજીવિકા માટે અને ગામના વિકાસ માટેનો વેગ મળી રહે અને ગામના લોકોને એક સુખ અને સંપન્ન અને ટુરિઝમમાં આવવાથી લોકોનું ગામ પંચાયતને અને ગામના વિકાસમાં ખૂબ એક આવકનું સાધન પણ બની રહેશે અને ગામના વિકાસમાં બહુ મહત્ત્વનો ફાળો રહેશે. પહેલાં તો માં નર્મદામાં વહેતી નર્મદા હતી, એટલે મંદિર પણ અહીંયા નર્મદા કિનારે હતો. ત્યાંથી વિસ્થાપિત કરવામાં એવા જે ડૂબાણ થતા એ લોકોને, અને બહાર રહેલા અમે મંદિર પણ બીજો બનાવવા એવો નવો, ને આજે અમારા નવો મંદિર થકી પર્યટન સ્થળ અમને પસંદ કરીને આપવામાં આવ્યું સરકારે. એમના આખા ગામ વતી અને મારા વતી ખૂબ ખૂબ આભાર સરકારને. મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠિત ગેંગો દ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડિંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો પ્રોફિટ કમાવાની ટિપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસે નક્કી કરેલ બેંક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસાની છેતરપિંડી કરતી અલગ અલગ ગેંગના કુલ 29 આરોપીઓને પકડી ડબ્બા ટ્રેડિંગ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તથા ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા પોલીસ ટીમ. આ બાબતે આજરોજ મહેસાણા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક મિલા પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગત આપતા જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠિત ગેંગો દ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારમાં નફો પ્રોફિટ કમાવી આપવાની ટિપ્સ આપવાની લાલચે આપી તેઓ પાસે શેરબજારના નામે અલગ અલગ બેંકો એકાઉન્ટમાં પૈસા નખાવી
તે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ATM વિડ્રોલ ચેકોથી ઉપાડી છેતરપિંડી આચરતી અલગ અલગ ગેંગ સક્રિય હોય અને તે અંગે વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસના પોલીસ સ્ટેશનમાં ગુના તથા જાણવાજોગ દાખલ થયેલી હોય આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા તેમજ તપાસમાં એક સૂત્રતા જળવાઈ રહે તે સારું નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર દ્વારા ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક DT ગોહિલની અધ્યક્ષતામાં એક ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી, જે ટીમની તપાસ ગાંધીનગર રેન્જ DIG વિરેન્દ્રસિંહ તથા ગાંધીનગર જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રથમ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દાખલ થયેલ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5), 319(2), 318(2), 318(4), 61(2) મુજબના ગુંડાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તેમજ સાથોસાથ આવા શેરબજારના ટ્રેડિંગ ઓથા હેઠળ છેતરપિંડી કરવા બાબતેની મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ 12 જાણવાજોગ અભ્યાસો કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ તે પૈકી કુલ 3 જાણવાજોગના કામે કુલ 19 ઈસમો વિરુદ્ધ નામજોગ ગુના દાખલ કરી કુલ 5 આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે દિન 5ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે. તેમજ ગઈકાલ રોજ શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગ ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના દંતાલી ગામની સીમમાં એકાદ અઠવાડિયાથી સક્રિય થયેલ હોવાની માહિતીના આધારે રેડ કરી કુલ 24 ઈસમોને પકડી પાડી ગુનો દાખલ કરાવેલ છે. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સારો અવારનવાર આવા કેસો દાખલ કરવામાં આવતા હોય છે. તેમજ તાજેતરમાં મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ગાંધીનગર રેન્જ IGP સૂચના તેમજ સંકલનમાં રહી આ પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કુલ 10 જેટલા ગુનાઓ તેમજ 45થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરેલ છે. આમ તમામ ગાંધીનગર રેન્જ IG DGP દ્વારા મહેસાણા તથા ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સદંતર શેરબજાર ફાઇનાન્શિયલ ફ્રોડ નેસ્ત નાબૂદ કરવા ઝુંબેશ હાથ ધરેલ છે. છેલ્લા થોડા સમયથી મહેસાણાના વડનગર, સતલાસના ખેરાલુ આ વિસ્તારની અંદર ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે અમુક ઇસમો દ્વારા, અમુક ટુકડીઓ દ્વારા કરવામાં આવી રહેલ હોવાનું પોલીસના ધ્યાન પર આવેલું હતું, જે અંગે માનનીય DIGP સાહેબ શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા SP શ્રી તરુણ ગુકલ સાહેબે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી હતી અને લોકલ જે પોલીસ છે તેને પણ એ બાબતે સેન્સિટાઇઝ કરી અને ટાસ્ક આપવામાં આવેલા હતા, જે અનુસંધાને સતલાસનાની અંદર કુલ 2 ગુના અને વડનગરમાં કુલ 8 ગુના એટલે કુલ મળીને 10 ગુના દાખલ કરવામાં આવેલ છે તથા 5 જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે, જેના અનુસંધાને અત્યારે એના ચેકિંગ કરવામાં આવી રહેલું છે કે આ જાણવાજોગની અંદર પણ કોઈ ગુનાહિત કૃત્ય મળી આવશે તો એમાંથી ગુનો દાખલ કરવામાં આવશે. આ કુલ જે ગુના દાખલ થયેલા છે 10 ગુના અને 5 જાણવાજોગ, તેની અંદર અત્યાર સુધીમાં કુલ 46 જેટલા આરોપી નામજોગ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા છે અને તે પૈકી 22 આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે. બાકીના 24 આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટે પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને કાર્યરત છે. આખું જે ડબ્બા ટ્રેડિંગનું જે તંત્ર ચાલી રહ્યું છે તેની અંદર બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ એવી છે કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી રીતે એ લોકો કામ કરે છે કે કોન્ટેક્ટનું એક લિસ્ટ મેળવે છે કે જે લોકો શેર બજારની અંદર ટ્રેડિંગ કરવા અને ટૂંકા સમયની અંદર નાણાં વધારે એમાં પ્રોફિટ મેળવવા માટે ઈચ્છતા હોય તેવા લોકોનું એક કોન્ટેક્ટ લિસ્ટ મેળવી અને ત્યારબાદ આ લોકોને ટેલિફોનિક રીતે એમનો સંપર્ક કરવામાં આવે છે. તેમને એવું જણાવવામાં આવે છે કે તેઓ અમુક પર્ટિક્યુલર ટેકનિકલ રિસર્ચ ટીમના સભ્ય બોલી રહ્યા છે કે જેની કંપની છે એ ટેકનિકલ એનાલિસિસ કરી અને કયા શેરમાં ભાવ વધવાના છે તેની તેમને ટિપ્સ આપશે. અમુક વખતે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ જે પ્રખ્યાત નામચીન કંપનીઓ છે, ઝેરોધા, માર્કેટ પ્લસ છે કે બીજી મની કંટ્રોલ છે, એન્જલ વન છે કે એના ભળતા જે નામ છે એવા નામ આપી અને આવા જે કસ્ટમર્સ છે તેમને વિશ્વાસમાં લે છે ટેલિફોનિક વાતચીત દરમિયાન કે તમને આવી રીતે અમે બહુ જ મહત્તમ ટૂંકા સમયમાં મહત્તમ રિટર્ન મળે તેવી રીતની અમે સ્ક્રિપ્ટ આપીશું તમને અને ટિપ્સ આપીશું. આવી વાતોની અંદર ભોળવાઈને વ્યક્તિઓ તેમની સાથે ખૂબ નાની અમાઉન્ટથી એક શરૂઆત કરે છે, જેની અંદર તેમને એક એક્સેલ શીટ મારફતે અથવા તો એક ડમી એપ્લિકેશન મારફતે તેમનો પોર્ટફોલિયો બતાવવામાં આવે છે
કે તમારા રૂપિયા છે એ આ સ્ટોકની અંદર આટલા 2 દિવસમાં જ આટલું બમ્પર રિટર્ન મળ્યું છે, જેથી વ્યક્તિ વધારે નાણાં રોકવા. સુરતના ડાયમંડ અને જ્વેલરીના 50 જેટલા વેપારીના બેંક ખાતા ફ્રીજ થતા કળભળાટ મચી ગયો છે. દિવાળી નજીક છે, એવામાં દર વર્ષની જેમ બેંક ખાતા ફ્રીજ થતા વેપારીઓમાં રોષ છે. આશરે રૂપિયા 500 કરોડથી વધુની રકમ ફસાઈ જતા વેપારીઓ રોષે ભરાયા છે. સાયબર ફ્રોડના નામે અન્ય બીજા રાજ્યોની પોલીસની સૂચનાઓથી બેંકોએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓએ શુક્રવારે સાંસદ CR પાટીલને આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે જલ્દીથી નિરાકરણ લાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી એવા CR પાટીલ સાહેબને એક 35 લોકોના ડેલિગેશન સાથે અમે CR પાટીલ સાહેબને એક રજૂઆત કરવા માટે ગયેલા. આ ઘટનાની એવી છે કે ભારત સરકારે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે એક લો અને કાનૂન પાસ કરેલો અને એ કાનૂનના આધાર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈપણ વ્યક્તિના એકાઉન્ટ સીઝ પણ કરી શકે અને ટ્રેક પણ કરી શકે. આવો જ એક દુર્ઘટના સુરતના 50 વેપારીઓ સાથે બની છે અને આ 50 વેપારીઓના 500 કરોડ કરતાં વધારે 3 સ્ટેટની અંદર ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે. સામી દિવાળી આ મુશ્કેલીનો સામનો કરેલા લોકોએ જ્યારે પાટીલ સાહેબને આ બાબતે રજૂઆત કરી ત્યારે એમને ખૂબ ઊંડાણપૂર્વક સમજીને અને ખાતરી આપી છે કે તમે એક વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન તૈયાર કરીને મને આપો અને આ બાબતે ભારત સરકારના હોમ મિનિસ્ટર અને FMને આપણે ચોક્કસ આ બાબતે ધ્યાન ઉપર લાવશું અને મને આ બાબતનો ખ્યાલ પણ છે કે આ રીતના ખોટી હેરાનગતિ થઈ રહી છે. સર, કયા કારણ દર્શાવવામાં આવ્યા છે સીઝ કરવામાં? સીઝ કરવામાં તો કોઈ એક વેપારી હોય, ધારો કે અત્યારે જે મુંબઈનો કોઈ વેપારી હોય એના સુરતના વેપારીઓ એની સાથે બેંક દ્વારા બિલ દ્વારા GST બિલ સાથે વ્યવહારો કરતા હોય, બંનેના KYC ક્લિયર હોય તો જ બેંકો એકબીજાના પેમેન્ટો ક્લિયર કરતી હોય છે. પરંતુ ક્યારેક એવી ઘટના બને કે પોલીસના જે પાવરનો દુરુપયોગ કરીને આવા સારા વેપારીઓનું મુંબઈના વેપારીનું ખાતું ટ્રેક કરીને એ એકાઉન્ટની અંદર બીજી કોઈ એક નાની એવી એન્ટ્રી નાખીને અને પછી આ ક્યાંથી પૈસા આવે ઇન્ક્વાયરી કરીને આ ઇન્ક્વાયરીનો જવાબ તો એલો વેપારી આપી નહીં શકે, કારણ કે એને ખબર નથી આ પૈસા કોના આવ્યા. અને આ રીઝનના કારણે એમની સાથે જેટલા વેપારીઓ વહીવટ કર્યો હોય એ તમામ વેપારીઓના ખાતાઓ સીઝ કરી દેવામાં આવે છે. પરંતુ કાયદો એવો છે કે કોઈ વ્યક્તિના 3 લાખ રૂપિયા ખોટા ટ્રાન્સફર થઈ ગયા હોય અને આવી ગયા હોય તો એ 3 લાખ રૂપિયા રાખીને બાકીના એકાઉન્ટ ખોલી અને એમને કાર્યરત કરવા જોઈએ. પરંતુ આજે પતાવટનો ધંધો ચાલુ થયો છે. ઘણા લોકોએ તો પૈસા આપીને પણ પોતાના એકાઉન્ટ ચાલુ કરાવ્યા છે અને ઘણા નાની વ્યક્તિઓ આમાં મુશ્કેલીનો કર્યોથી બાબતને અમે ગઈકાલે CR પાટીલ સાહેબને રજૂઆત કરી અને ચોક્કસ ખાતરી આપી છે કે આનો આપણે યોગ્ય નિકાલ લાવશું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.